તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જમાં 22મા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ઉઠી ગયો 8:30 વાગે. ઉઠીને પહેલા તો રૂમની સાફ સફાઈ કરી નાખી. તમને તો ખબર છે આપણું ડેઈલી રૂટીન એક જ હોય છે, ઉઠી નાવા જવાનું ને પછી ફ્રેશ થઈને સીધું શોરૂમે જવાનું. નાઈને તૈયાર થઈ ગયો, ગાડીની ચાવી લીધી, ગાડીને નીકળી ગયો શોરૂમ જવા માટે. શોરૂમ પહોંચીને એક પછી એક શટર ખોલી નાખ્યા અને પછી લાગી ગયો સાફ સફાઈ કરવા. સાફ સફાઈ નું કામ પતાવીને ભગવાનને કરી નાખી દીવાબત્તી કરીને ગાડીની ચાવી લીધી, ગાડી કાઢીને નીકળી ગયો યાર્ડે જવા એક પેમેન્ટ લેવા માટે. પહોંચી ગયો યાર્ડે ચા પીધીને શર્ટ માં ઢોળાઈ ગયો એટલે આવી ગયો સીધો રૂમે શર્ટ બદલાવા માટે. પછી તો શર્ટ કાઢીને પહેરી લીધું ટી-શર્ટ. પછી આપણી ફોર્ચ્યુનર કાઢીને સીધો પહોંચી ગયો પેમેન્ટ લેવા માટે. પૈસાની થેલી બદલી દીધી પછી નીકળી ગયો શોરૂમ જવા માટે. તો પહોંચી ગયો શોરૂમ અને 2-3 દિવસનો હિસાબ બાકી હતો તો કરવા માંડ્યો હિસાબ. ફાઇનલી બધા હિસાબ કિતાબનું કામકાજ પતાવીને પછી હું આવી ગયો જમવા માટે અને પાછો આવતો રહ્યો શોરૂમ. થોડા કસ્ટમર હતા તો કસ્ટમરને હેન્ડલ કરીને થોડા વિખાઈ ગયેલા કપડા પહેર્યા હતા એને એંગલિંગ કર્યા. અને જો આજનો બ્લોગ તમને ગમ્યો તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો. હું મળું તમને બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ, બાય બાય.